હેલો ગાય, આજે આપણે આવી ગયા છીએ એક મિશ્ર ખેતીના વાવેતરમાં. તમે જોઈ શકો છો, આ છે મગફળી અને પારીએ વાવેલ છે તુવેર. મગફળી એક નંબર છે, જોઈ શકો છો. તુવેર પણ થઈ ગઈ છે અને હવે મગફળીને ઉપાડવાનો ટાઈમ આવી ગયો છે. ખેડૂ આમ હાથ પાડે છે. શાયદ 20 વીઘાનું આ વાવેતર લાગે છે. મગફળી પણ ભીષણ હમાણી છે. એક જ ધારી મગફળી છે. મગફળીમાં કાંઈ ઘટે નહીં ને મગફળી નીકળશે ત્યાં તુવેર થઈ જશે કમ્પ્લેટ. આવી મગફળી હોય તો ધારી ઉતરે. જમીન પણ સારી છે. ખેડૂતથી હેલા આવે બીજા ખેતરમાંથી, એમાં પણ પાણી ચાલુ છે અને હા, આમાં પણ પાણી ચાલુ છે. મગફળી એટલે મગફળી હો જલા. જયેશભાઈનું ખેતર છે. પાણી ચાલુ છે. ગિરનાર 4 એમ ને ખેડૂ આવી ગયા છે. ગિરનાર 4 પણ મગફળી એટલે મગફળી છે. હો, ગાજલા જેવી છે ને. ઉપર તો એકાદું જોરું. આને કહેવાય ગિરનાર 4 એમ ને. કઈ ગઈ જો ખોખા બીટી જાય છે. જો ઓલી બાજુ 33 નંબર છે. પાયા ઈ તો કીધું હું પારીએ તુવેર છે. મગફળી નીકળે ત્યાં હે ને તુવેર કમ્પ્લીટ થઈ જાય. પાક તો સારો બેઠો જયેશ, જો દબાતું નહીં પોકો. અહીંયા સુધી ગિરનાર 4, ઓલા પડામાં ગિરનાર 4 છે અને આ રહી 37 નંબર. હા, હા, ઉપાડો. વાહ, પાક તો બે મગફળીમાં હારો. અમુક બીટી જતા સૂકું હે અંદર રૂકી ગયું ને એટલે. વાહ ભાઈ વાહ, જો
હાંઠિયા મગફળી કહેવાતી છે ને 37 નંબર છે. 37 નંબર સારો ઉત્પાદનમાં તો નહીં વાંધો આવે લે તાર ક્યાં આમ થયું દર વર્ષે ઉત્પાદન સારું જ હોય ઘટે નહીં 40 40 ઘટે નહીં હા દર વર્ષે એટલું ઉત્પાદન આવે છે ને કા જમીને પણ એમ હે હો તો જ આવું ઉત્પાદન આવે ને ખેડૂત તારે કાકા સતત મહેનત કરવી પછી ઉત્પાદન ન આવે તું રહી જો એક નંબર થઈ જાય શેઠો પૂરે છા દેખાય દોરી શર્ટ 37 નંબર પાણી આમાં 37 નંબરમાં હાલે હા વરસાદની એક જરૂર છે હવે વિહામાં ખાઈ ગયો છે વરસાદ પછી તો ઉપાડવાનો ટાઈમ આવી જાય હા ઉપાડવાનો ટાઈમ જો કોક પાકી ગયા છે 50% પાકી ગયા અરે ઓલી ગિરનાર 4માં ખોખું ફૂટતું જ નથી જો ને આર્યું આખો દાણો થઈ ગયો છે હો એ 4.5 મહિના કપલેટ ઉભી રહે એ 4.5 મહિના ઉભી રહે ને 3 મહિનાની થઈ 3 મહિનાની યાદ 3 મહિનાની થઈ આજે રેટ 3 મહિનાની થઈ એમને આ ગિરનાર 4 અને આ કેટલો ટાઈમ 37 નંબર ઉભી રહે આ 4 મહિના એવું છે 4.5 મહિના ઉભી રહે ગિરનાર 4 4.5 મહિના એમ ને અડધો મહિનો વધારે લે એવું અને આ 4 મહિના હા 37 નંબર સારું તો આપણે આપણો આ બ્લોક અહીંયા પૂરો કરીએ છીએ